ગુજરાતના ખેડૂતની જે દયનીય સ્થિતિ છે તેની જવાબદાર ગુજરાત સરકાર છે અને હવે આ વાત પુરવાર થઈ ગઈ છે। શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં જે સવાલ પૂછ્યો કે ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે જેટલા પણ ખેડૂતોને મોટી નુકસાની થઈ છે તેને લઈને ગુજરાત સરકાર પર સવાલ પૂછ્યો અને સહાયની વાત કરી ત્યારે ગુજરાત સરકારની પોલ છતી થઈ ગઈ। કહેવામાં આવ્યું કે એનડીઆરએફની દ્વારા મોટી સહાય આપવામાં આવે છે પરંતુ ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ આવેદન આપવામાં આવ્યું નથી। અહીં ગુજરાત સરકાર કેમ ખેડૂતોને લઈને આટલી બેદરકાર છે? શું ગુજરાત સરકારને ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી? શક્તિસિંહ ગોહિલે આ વિશે બળાપો ઠાલવતા અને ગુજરાત સરકાર પર રોષે ભરાતા શું કહ્યું તે સાંભળીએ। સંસદ રાજ્યસભામાં ગુજરાતમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાની થઈ છે એના સંદર્ભમાં મારો એક પ્રશ્ન હતો જેનો જવાબ ભારત સરકાર દ્વારા મારફત મને મળ્યો છે। આ જવાબ ખૂબ ચિંતાજનક છે। કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે એનડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન આપવામાં આવે, માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે। 2024 દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માંગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું। માટે કેન્દ્ર તરફથી એનડીઆરએફમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકી। એસડીઆરએફમાં અને રેગ્યુલર સહાયની મર્યાદા હોય છે। ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારે કેન્દ્રની સ્પેશિયલ સહાય માટે આજના વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી હતા ગુજરાતના, હું વિરોધ પક્ષનો નેતા હતો, એમણે સ્પેશિયલ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું। શરદ પવારજી કૃષિ મંત્રીને વિનંતી કરીને ખાસ એ ગાંધીનગર પણ આવ્યા હતા। કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ ગુજરાતને વધારે સહાય થાય, કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી, માંગણી કરી હતી અને ઉદાર હાથે એનડીઆરએફમાંથી પૈસા મળ્યા હતા જ્યારે આટલું મોટું નુકસાન નહોતું। આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું, કેટલાય ખેડૂતો બરબાદ થયા છે। ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી, માંગણી જ કરી નથી। હું માનું છું કે આ એક ગુનાહિત બેદરકારી છે। ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય, કેન્દ્રમાંથી પૈસા મળે એમ હોય, ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય એટલે કે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમાં પણ વડાપ્રધાન શ્રી એ ગુજરાતના છે આપણા, ત્યારે તો મોસાળ લગનને માં પીરસણે આપણા ખેડૂતોને, આપણા ગુજરાતીઓને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈએ। એના બદલે માંગણી પણ નહીં કરવાની, આવેદન પણ નહીં આપવાનું, હું માનું છું આ એક ગુનાહિત બેદરકારી છે અને ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપની સરકાર દ્વારા થયો છે એ વાતનું ભારોભાર મને દુઃખ છે। તો ગુજરાતમાં જે અતિવૃષ્ટિ થઈ હતી તેને લઈને અનેક ખેડૂતોના પાક ધોવાયા। ગુજરાતના ખેડૂતો એવા પણ અનેક કિસ્સાઓ સામે આવ્યા જેમાં ગુજરાતનું ખેડૂત રાતા પાણીએ રડી રહ્યો હતો। એવા વિડીયો સામે આવ્યા જેમાં ખેડૂત પોતે કહી રહ્યા છે કે અમને આ પાકનું 0.5% પણ વળતર મળતું નથી। જેટલું નુકસાન થયું છે તેનું 0.5% વળતર સરકાર દ્વારા આપવામાં આવતું નથી, છતાં અમે ધક્કાઓ ખાઈએ છીએ। ગુજરાત સરકાર આમ તો ખેડૂતો માટે કરોડો રૂપિયાની યોજનાઓ બહાર પાડે છે, ખેડૂતો માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ શું ખરેખર ગુજરાત સરકારની જે કરોડો રૂપિયાની યોજનાઓ છે તે આ ખેડૂતો સુધી પહોંચે છે ખરી? અહીં ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતોને લઈને કેટલી દરકાર રાખે છે એ તો સાફ જોઈ લીધું જ્યારે શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં સવાલ ઉઠાવ્યો ત્યારે જ ગુજરાત સરકારની પોલ છતી થઈ ગઈ કે ગુજરાત સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાયની માંગણી જ નથી કરવામાં આવી, આવેદન પત્ર જ નથી આપવામાં આવ્યો।
ગુજરાત સરકારને દરકાર જ નથી કે ગુજરાતનો ખેડૂત બૂમો પાડ્યા કરે, બડાડા પાડ્યા કરે, રડ્યા કરે, પરંતુ સહાય તો આપવી જ નથી. એક આવેદનપત્ર પણ ના આપી શક્યા. ત્યારે ગુજરાત સરકારની આ બેદરકારીને લઈને તમારું શું માનવું છે? શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં સવાલ પૂછ્યો અને ગુજરાત સરકારની જે પોલ છતી થઈ તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.